We're going to talk about cyber security, साइबर ना कोर्सेस और हम बात करने वाले हैं हमारा सिल्वर रॉक यूनिवर्सिटी के साथ जो एसोसिएशन है उसके रिगार्डिंग भी हम बात करेंगे. थैंक यू मैम. सॉरी, आई एम ऑन अ हाईवे राइट नाउ एंड देयर इज सम नेटवर्क. Thank you. Right. So as promised, we are live now at 10:30. It's so wonderful કે દુનિયામાં ક્યાંયથી પણ કોઈની પણ સાથે વાત કરી શકે છે, which is the best thing I think we have got in this world. Yeah, correct, ma'am. Over to you, ma'am. સનીભાઈ, એક વાત મારે તમને સૌથી પહેલા પૂછવી છે કે તમે આ સાયબરની દુનિયામાં સુખી છો? સાયબરની દુનિયામાં હું બહુ સુખી છું, બીકોઝ આમાં શું છે કે અમારું એક પેશન છે અને એ પ્રોફેશન છે. તો માણસ જ્યારે પોતાના મનગમતી વસ્તુ જ્યારે કરતો હોય ત્યારે હું એવું કહી શકું કે ઇટ ઇઝ લાઈક લિવિંગ અ ડ્રીમ, ઇટ ઇઝ લાઈક અ પેશન. એટલે ઓબ્વિયસલી આઈ એમ વેરી હેપી. અને હું હંમેશા એવું સજેસ્ટ કરું કે જીવનમાં એ જ કરવું જોઈએ કે જેની અંદર આપણે ખુશી રહી શકીએ. અને ખુશ ક્યારે રહી શકીએ? તો હું એવું માનું છું કે આપણે લાઈફનો છે ને જયારે આપણે એડલ્ટ થઈ જઈએ છીએ તો આપણે ઓલમોસ્ટ 12 થી 15 કલાક છે ને આપણા પ્રોફેશનમાં વિતાવતા હોઈએ. સો આપણે એવું કહીએ પર્સનલ લાઈફ મને હેપી કરશે, પણ હું માનું છું મારું થોડું થિંકિંગ અલગ છે કે પ્રોફેશનલ લાઈફ જે છે એ તમને સૌથી પહેલા હેપી કરશે. I completely believe in what you are saying. So now the question comes in. જે સવાલ મારે તમને પૂછવો છે એ છે કે આ જે સાયબર સિક્યોરિટીનું વર્લ્ડ છે, જ્યાં તમે તમારી જર્ની શું રહી, તમે અત્યારે જ્યાં ઉભા છો ત્યાંથી તમે કેટલી બધી યુનિવર્સિટીઝ સાથે, મોટી કોર્પોરેટ સાથે, કેટલા બધા લોકો સાથે, પોલીસ સાથે, સરકાર સાથે કામ કરો છો. તો what has been your journey? એટલે જ્યારે મારી જર્ની તો બહુ પહેલા સ્ટાર્ટ થયેલી. સો આઈ સ્ટાર્ટેડ when I was like 15 year old. રાઈટ, એટલે ઓલમોસ્ટ આજથી 17 વર્ષ પહેલા મારી જર્ની કહેવાય. કેટલા વર્ષના છો એ શું કામ કહો છો? બહુ નાના લાગો છો. થેન્ક યુ ફોર ધ કોમ્પ્લિમેન્ટ્સ. એટલે જર્ની જ્યારે સ્ટાર્ટ થઈ ત્યારે મારું ઈમેલ આઈડી હેક થયું હતું અને મને પછી કોઈકે કીધું કે તારી જોડે હેકિંગ થયું છે. એટલે મને એટલું ક્યુરિયસ ફીલ થયું અને હેકિંગ જે વર્ડ જે છે એ આજથી 15 વર્ષ પહેલા બી મને બહુ જ પુશ આપતો હતો અને આજે 15 વર્ષ પછી બી આ વર્ડ મને બહુ પુશ આપે. મને ઊંઘ ના આવે, હું એના ઉપર રિસર્ચ કર્યા કરું, બુક્સ વાંચું, એક્સપેરિમેન્ટ કરું, પણ હું એવું કહી શકું કે જે બી કર્યું એના માટે મેં ઘણી સ્ટ્રગલ કરી હતી અને જે બી કર્યું એના માટે મેં ઘણો મારો ટાઈમ, રિસોર્સિસ આપેલા અને મારી પાસે એવી કોઈ ડાયરેક્શન નહોતી. એટલે જ્યારે સાયબરમાં હવે હું કંઈક થઈ ગયો છું, એવું નથી કહેતો કે હું આઈ એમ ધ ગોડ, બટ મેં કંઈક અચીવ કર્યું, રાઈટ. ત્યારે મને એવું લાગ્યું કે હવે છે ને સ્ટુડન્ટ્સ કમ્યુનિટી જે છે એને એક આખો પાથ આપવો જોઈએ, કારણ કે એને ડાયરેક્શન આપવી જોઈએ. આજથી 15 વર્ષ પહેલા મને જો એના કરતા વધારે સારી ડાયરેક્શન મળી હોય તો આજે હું કંઈક અલગ સ્ટેજ પર હોઉં. અને આવું વિચાર્યું મેં ઓલમોસ્ટ 1 વર્ષ પહેલા અને અમે અમારા કોર્સીસ ડિઝાઇન કર્યા, યુનિવર્સિટીઝમાં આપ્યા, અપ્રુવલ લીધું AICTE માંથી. એન્ડ વી આર સો લકી કે ઘણી બધી યુનિવર્સિટી જે છે they came forward અને એમને કીધું કે ના તમે આ બધા કોર્सेस ચલાવી શકો છો, કેમ કે this is a demand and this is a need of an hour. So what, આજે દાખલા તરીકે કોઈ સ્ટુડન્ટને 12th પાસ કર્યા પછી હવે બધા છોકરાઓને કોલેજ નથી જવું, હું જોઈ રહી છું કે કેટલા બધા બાળકોને એવી ફિલિંગ છે કે ભાઈ ગ્રેજ્યુએશન ડઝન્ટ વર્ક, અમને ગ્રેજ્યુએશનમાં ઇન્ટરેસ્ટ નથી. તો વોટ આર ધ કોર્સીસ કે જે એ હોશિયાર હોય, કમ્પ્યુટર સાથે સારી રીતે કામ કરી શકતા હોય, તો વોટ આર ધ કોર્સીસ ધેટ કેન બી ઓફર્ડ ટુ ધી સ્ટુડન્ટ્સ ટુડે? એટલે હું માનું ને તો સૌથી પહેલા જે છે કે માનો ગ્રેજ્યુએશન તમારે ના કરવું હોય, રાઈટ, અને તમે તમારી સ્કિલ્સ જો ડેવલપ કરવી હોય. અને બીજું અત્યારે છે ને કોવિડ એક બીજી નવી વસ્તુ લાવી દીધી કે કે આપણે જઈને કામ કરવું એવું બી ફરજિયાત નથી. હવે મને કે ઘરે બેસીને વર્ક ફ્રોમ હોમ કરીને હું કંઈક કમાઈ શકું, તો એના માટેનું સૌથી બેસ્ટ ફિલ્ડ છે ને એ સાયબર સિક્યોરિટી છે. આઈ ટેલ યુ વાય. કે તમે કોઈ બી સર્ટિફિકેશન કરશો કે તમે કોઈ બી હેન્ડ્સ ઓન કોર્સ કરશો અને તમે જે સ્કિલ્સ તમને મળશે, તમે એ સ્કિલ્સ માટે એવું નથી કે તમે કામ કરો કોઈ કંપનીમાં જઈને. એવા ઘણા બધા મેડમ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે, બગ બાઉન્ટી પ્રોગ્રામ્સ છે, યુ કેન બી અ પાર્ટ ઓફ ઇટ સિટિંગ હોમ. અને તમે ત્યાં બેસી
અને તમે કોઈ વેબસાઇટના પ્રોબ્લેમ શોધો, કોઈ નેટવર્કમાં કોઈ કંપનીમાં પ્રોબ્લેમ શોધો અને તમે રિપોર્ટ કરો, અને યુ વિલ બી સરપ્રાઇઝ કે તમને $500 તો મિનિમમ હોય છે. સો $500 થી લઈ અને $1500 સુધીનું એટલા બધા બી લોકો બાઉન્ટી લેતા હોય. અને જસ્ટ હાઇલાઇટ કરવા માંગીશ કે 2020માં ઇનસાઇડ ધ માઇન્ડ ઓફ અ હેકર આ એક ઇન્ટરનેશનલ રિપોર્ટ છે બકરાઉડ કંપનીનો. એને એવું કીધું કે લોકડાઉનની અંદર એક જ કન્ટ્રીના હેકર જે છે એને પૂરા વર્લ્ડમાં ધમાલ મચાવી દીધી, અને એ કન્ટ્રી છે ઇન્ડિયા. અને બીજી બધી વેબસાઇટ હેક કરી અને ત્યાંથી ઘરે બેસીને પૈસા જો આવતા હોય જો આ ઇન્ડસ્ટ્રીમાં, તો એક જ જણાના ખાતામાં આવે છે કે ઇન્ડિયા. કારણ કે આપણે થોડા કેલ્ક્યુલેટિવ બી વધારે હોય, આપણે ત્યાંનો $1 અહીંયાના $75 સમાન થાય છે. એટલે તમે સમજી શકો કે આ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે ના, તમારે એવું નથી કે સ્કિલ્સ આવી ગયા પછી, કોર્સ કર્યા પછી તમારે જવું પડશે ને કામ કરવું પડશે. યુ કેન સિટ હોમ એન્ડ યુ કેન સ્ટીલ ડુ બગ બાઉન્ટી, યુ કેન સ્ટીલ work as a consultant right, for a lot so of you can do companies. something else also, and with it you can do this also. Absolutely, મને absolutely. તમે તમારું કોર બિઝનેસ કે આ કયા પ્રકારના કોર્सेस તમે ડિઝાઇન કર્યા છે અને કઈ યુનિવર્સિટીમાં અત્યારે આ કોર્सेस અવેલેબલ છે? એક તો સૌથી પહેલા છે ને, અમે સર્ટિફિકેશન સ્ટાર્ટ કર્યા બધા યુનિવર્સિટી સાથે. પછી અમે ધીરે ધીરે ડિપ્લોમા સ્ટાર્ટ કર્યા યુનિવર્સિટી સાથે. યુનિવર્સિટી કહેવા માંગીશ તો ગુજરાતની અંદર આપણી પોતાની ગુજરાત યુનિવર્સિટી છે, એમાં બી આ કોર્सेस ચાલે છે. ઉકા તરસાડિયા યુનિવર્સિટી સુરતમાં છે, સિલ્વરોક યુનિવર્સિટી છે જે અમદાવાદમાં છે, સિમ્બાયોસિસ યુનિવર્સિટી છે જે પુણેમાં છે. આ બધા જોડે અમે પહેલે સર્ટિફિકેટથી સ્ટાર્ટ કર્યા. પછી અમે માસ્ટર્સ ડિઝાઇન કર્યા, ડિપ્લોમા ડિઝાઇન કર્યા. અને પછી મને એવું નીડ લાગ્યું, કારણ કે પછી લોકો સ્ટુડન્ટ્સ બધા લોકોને રિક્વેસ્ટ એટલી આવતી કે કે અમે બેચલર્સ આઈટી થઈએ છીએ કે બેચલર્સ કમ્પ્યુટર થઈએ છીએ, એના પછી સાહેબ અમને એઝ અ ફ્રેશર કોઈ લેતું નથી. અને તમે જે કહો છો કે સાયબર સિક્યોરિટી ઇન્ડસ્ટ્રી આ છે, તો તમે બેચલર્સ કેમ ના કરો? અને અમે શું કર્યું કે યુનિવર્સિટી જોડે બેસી અને આખું કરિક્યુલમ રીડિઝાઇન કર્યું. કારણ કે મેડમ, હું જયારે 2004માં જયારે હું મારું એન્જિનિયરિંગ પતાયેલું, આજે 2020 છે, આજે આઈ ડુ નોટ વોન્ટ ટુ નેમ ઇટ, પણ હું કોઈ બી યુનિવર્સિટીમાં જાઉં તો મને સેમ સિલેબસ મળતો હતો. હવે હું પ્રશ્ન પૂછું કે સ્ટુડન્ટને એમ્પ્લોયેબિલિટી ક્યાંથી મળશે જો આપણે આમાં ચેન્જ નહીં લાવીએ? આપણે જો સબ્જેક્ટ એના રાખશું તો તમે પછી કહો છો કે એન્જિનિયર થયા પછી બી કશું નથી. તો મેં એવી બધી યુનિવર્સિટીઝને કીધું કે ભાઈ આપણે રીડિઝાઇન કરીએ. અને બેસ્ટ થિંગ ઇઝ કે એઆઈસીટી ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ તો નોટિફિકેશન આપી દીધું કે એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, રોબોટિક્સ છે, સાયબર સિક્યોરિટી છે, ક્લાઉડ છે, આ બધા ઉપર યુનિવર્સિટી કેન સ્ટાર્ટ અ કોર્સ. એના માટે તમારે કોઈ હાઈ લેવલના અપ્રુવલ લેવાની જરૂર નથી. એટલે તમે સમજી શકો છો. અને અમે બીટેક બી સ્ટાર્ટ કર્યા. સો અત્યારે અમારી પાસે બીટેક છે સાયબર સિક્યોરિટીનું. ક્યાં છે અમારી પાસે એટલે ક્યાં આગળ અવેલેબલ છે? એટલે જ્યારે અમે કહીએ તો અમે એઝ એ નોલેજ પાર્ટનર એક્ટ કરીએ છીએ. તો તમે કઈ યુનિવર્સિટી સાથે નોલેજ પાર્ટનર છો? એબ્સોલ્યુટલી. સો સિલ્વરોક યુનિવર્સિટી છે અમદાવાદની, ગુજરાત યુનિવર્સિટી છે, ઉકા તરસાડિયા યુનિવર્સિટી છે, સિમ્બાયોસિસ યુનિવર્સિટી છે. આ બધી યુનિવર્સિટી સાથે અમારા ટાઈઅપ છે અને અમે એમની સાથે અમે પ્રોગ્રામ્સ કરીએ છીએ. તો આમાં એડમિશન લેવા માટે શું કરવાનું સનીભાઈ? એટલે એડમિશન લેવા માટે તો બે વસ્તુ છે કે જે સ્ટેટ કોટા છે, જે એન્જિનિયરિંગના જે છે, એ તો એસીપીસી નો હમણાં 5 કે 10 દિવસની અંદર રાઉન્ડ સ્ટાર્ટ થશે. એટલે સ્ટુડન્ટ એસીપીસી ની વેબસાઇટ ઉપર જઈ અને એડમિશન લઈ શકે છે. બેચલર્સ છે, માસ્ટર્સ છે, એમએસસી પ્રોગ્રામ છે એના માટે. પણ જે પીજી ડિપ્લોમા છે કે એના માટે એ યુનિવર્સિટીની પર્ટિક્યુલર વેબસાઇટ પર જઈ શકે છે. જેમ કે સિલ્વરોક યુનિવર્સિટીની વેબસાઇટ છે silverrockuni.ac.in, એના પર જઈ અને એમને બધી ઇન્ફોર્મેશન મળી શકે છે. silverrockuni.ac.in. યા silverrockuni.ac.in. ઓકે. તો હવે આ સાયબર સિક્યોરિટીમાં ઓપોર્ચ્યુનિટીઝ કેવી છે? આજે કેવું છે કે તમે જેમ કહ્યું કે એન્જિનિયરિંગમાં કર્યા પછી પણ ઘણા બધા લોકો પાસે જોબ્સ નથી, કામ નથી. અને હવે જ્યારે કોવિડ એકવાર ફરી દાખલ થયું છે અને કેટલા બધા લોકો આર લુઝિંગ ધેર જોબ્સ, પીપલ આર ઇન પ્રોબ્લેમ, તો આ ઓપોર્ચ્યુનિટીઝ કેવા પ્રકારની છે સનીભાઈ? હું એવું કહેવા માંગીશ કે કોવિડની અંદર ઘણા બધા ઇન્ડસ્ટ્રી ઇમ્પેક્ટ થઈ અને લોકોની જોબ ગઈ. પણ મેડમ, કોવિડની અંદર મારી કંપનીએ રિક્રુટમેન્ટ ચાલુ રાખેલા, કારણ કે મારા એક્ઝિસ્ટિંગ લોકો રિઝાઇન મૂકતા હતા કે સાહેબ હું તમારે ત્યાં કામ કરીશ તો મને કંઈક એક્સ વસ્તુ મળે છે, એના કરતા હું ઘરે બેસીને બગ બાઉન્ટી કરીશ તો આઈ એમ ગોઈંગ ટુ અર્ન મોર. તમે સમજી શકો છો આ ઇન્ડસ્ટ્રી. એટલે આ એક રિસેશન ફ્રી ઇન્ડસ્ટ્રી છે. કેમ છે તો એનો વસ્તુ બી સમજવાની બહુ જરૂર છે.
આખા વર્લ્ડમાં દરેક 39 સેકન્ડે એક સાયબર અટેક થાય છે. કોઈ કંપનીને ટાર્ગેટ બનાવવામાં આવે છે, ઇન્ડિવિજ્યુઅલ ટાર્ગેટ બને છે, અને ખાલી લોકડાઉનની અંદર એક્ઝેક્ટ ફિગર, આજે હું ફિગર બોલું છું એ DSCI, નાસ્કો, મને ગાર્ટનર અને ઘણી બધી એજન્સીઝની છે કે 457% ઇન્ક્રીઝ ઇન ધ સાયબર ક્રાઇમ ખાલી મેડમ આ લાસ્ટ 6 મંથ્સમાં થઈ ગયો. It's a big number. રાઈટ. અને દરેકે Very દરેક big number. હા, અને કોઈ બી ક્રાઇમ, તમે કોઈ બી 10 ક્રાઇમ થાય છે કે 10 અટેક થાય છે વર્લ્ડમાં, એમાં 9 ક્રાઇમની અંદર સાયબર એંગલ ક્યાંક ને ક્યાંક તો આવતો જ હોય છે. એટલે આ ફિલ્ડની અંદર જે ઓપોર્ચ્યુનિટી હતી, જે પહેલાનું જે સ્ટેટિસ્ટિક્સ હતી એટલી હતી કે 2 મિલિયન પીપલ આર નીડેડ, બટ અત્યારનું જે લેટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ છે કે 3.5 મિલિયન પીપલ આર નીડેડ ઇન ધીસ વર્લ્ડ. અને આ ઓપોર્ચ્યુનિટી અંદર કે માનો કે યુનિવર્સિટીમાં તમે કોર્સ કર્યો તો તમે શું કરી શકશો? તો તમે કોઈ કંપનીની અંદર કામ કરીને એઝ અ પેનિટ્રેશન ટેસ્ટર કે રિસર્ચર કામ કરી શકશો. કંપનીના વેબસાઇટ, નેટવર્ક, એમના આઈટીમાં પ્રોબ્લેમ શોધી અને ક્ષતિ શોધી અને તમે એને રિપોર્ટ કરશો, તમને પૈસા મળશે. તમે એવું બી કામ કરી શકો છો, ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરી શકો છો, તમે એઝ અ ફોરેન્સિક એનાલિસ્ટ કામ કરી શકો છો, તમે એઝ અ મેનેજર કામ કરી શકો છો. એટલે there are tremendous opportunity, for any of the cyber security courses that we have designed and we are running. And what kind of returns, કેવા પ્રકારના પૈસા મળતા હોય છે આમાં સનીભાઈ? देखो, कोई भी आईटी प्रोफेशनल जो फ्रेशर होय के इज जस्ट इनटू आईटी, तो नॉर्मल एनु जो पैकेज होय ने दैट इज अराउंड 2.4 के 1.8 to 2.4 लाख रुपीस पर एनम चालતું હોય. પણ ઓન ધ કોન્ટ્રારી સાયબર સિક્યોરિટી જે છે એમાં કોઈ લિમિટ નથી મેડમ. એ મિનિમમ 3.60 સ્ટાર્ટ થશે અને 7.2 10 લાખ એના ઉપર જશે. હું મારું એક એક્ઝામ્પલ આપવા માંગીશ કે હમણાં રિસેન્ટલી એક હેકરે એપલની અંદર બહુ ક્રિટિકલ બગ શોધ્યો. ઇન્ડિયન છે, રાઈટ? અને એ ક્રિટિકલ બગ એને રિપોર્ટ કર્યો કે કોઈ બી વેબસાઇટમાં સાઇન ઇન વિથ ગૂગલ, સાઇન ઇન વિથ યાહુ આવે તો એને હેક કર્યું અને ઓન ધ સેકન્ડ ડે, રાઈટ, એને એપલે 75 લાખ રૂપીસ આપ્યા. તો તમે વિચારી શકો છો કે વોટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. આમાં કેવું છે કે કોઈ પણ વેબસાઇટ, કોઈ પણ નેટવર્ક પૂરા વર્લ્ડમાં 100% તો સિક્યોર ક્યારે નથી. આપણે ખબર છે આપણા જ કેટલા ખાતા લોકો ચલાવે છે. હા, તમે દેખી લો, આપણે કેટલા બધા ફેક અકાઉન્ટ્સ ડિલીટ કરીએ છીએ, આપણે કેટલા એક્શન લઈએ છીએ, પણ તમે જેટલું ડિલીટ કરશો એટલું ને એટલું ફરીને ફરી પાછું આવી જશે. એટલે અટેક્સ જેટલા ને જેટલા વધતા જશે એમ સાયબર સિક્યોરિટીની ડિમાન્ડ બી છે એ વધતી જાય છે. અને એને માટે બેસિક તમારામાં કયા પ્રકારના ગુણો હોવા જોઈએ સનીભાઈ? એટલે મને રસ છે, it might happen that I want to become an actor, but I may not have that qualities. So what are the qualities that we are looking at for a person to join cyber security? એક તો સૌથી પહેલા આપણે નોન ટેકનિકલ સ્કિલ્સ ની વાત કરી લઈએ કે નોન ટેકનિકલ ગુણની વાત. હંમેશા એવું કહું, તમારી પાસે પેશન છે, રાઈટ, તમારે પેશન્સ રાખવું પડશે આ ફિલ્ડમાં. એવું નહીં હોય કે શીખ્યા પછી તરત બધું જ હેક થઈ જશે અને ખુલજા સિમસિમ કરશો એટલે કોઈ બી વેબસાઇટના દરવાજા ખુલી જશે. એટલે તમારે એકદમ ધૈર્ય રાખવું પડશે અને નેવર ગીવ અપ એટીટ્યુડ જે છે એ હેકરમાં આવવો જોઈએ. અને હું એવું માનું છું કે ત્યાં સુધી આ ફિલ્ડમાં છે ને, એક બહુ સરસ એક્ઝામ્પલ આપું. એક બેંકના એક CIO હતા જે આપણી ગુજરાતની બહુ જ ફેમસ બેંક છે. There are some people who are saying please speak in Hindi or English, so I think let's talk a bit in Hindi also so that people understand. Sure. So what are the qualities that we are looking at? What are the qualities that you looking? मैं इतना ही कहना चाहूंगा कि आपके पास कंप्यूटर का बेसिक नॉलेज तो होना चाहिए, और अगर आपका बेसिक प्रोग्रामिंग नॉलेज है तो आप साइबर सिक्योरिटी में जरूर आ सकते हो. और अगर प्रोग्रामिंग भी नहीं है तो मैं इतना ही कहूंगा कि आपका लॉजिक क्लियर होना चाहिए. सो व्हेन आई से दैट लॉजिक, यू शुड नो दैट 1 and 1 equal to 1 होता है और 1 और 1 equal to 1 होता है. ये बहुत ही सिंपल लॉजिक है. तो अगर ये सिंपल लॉजिक भी आपका क्लियर होगा तो आ सकता है. मैं आपको एक एग्जाम्पल देता हूँ कि एक बैंक थे, उनमें CIO थे, राइट. अब CIO का काम कुछ डिफरेंट होता है. अब मैं उनको मिला था एक सेमिनार में, मुझे उन्होंने इनवाइट किया था 2017 में. जब उन्होंने बुलाया तो ही वाज सो मोटिवेटेड कि सनी भाई आपने मेरे अंदर हैकिंग का कीड़ा या तो एथिकल हैकिंग का कीड़ा जगा दिया. अब चैलेंज मेरा ये था कि मेरे रिलेशन अच्छे थे तो मुझे उनको सिखाना था, पर चैलेंज दूसरा ये था कि उनकी एज मेरे को बैरियर आ रहा था. पर मैंने 3 चीजें उनको भी बोला.
बोले सर आपके मेरे पास जैसे पैशन लोग, है, पेशेंस है। मेरे जैसे लोग जिनको सिखाना हाँ पड़ता है। मैडम, आप मानोगे नहीं, उन्होंने 1 महीने में कोर्स कंप्लीट किया। उसके बाद आज वो ISO 27001 इंटरनेशनल स्टैंडर्ड है, उनके लीड ऑडिटर और लीड इम्प्लीमेंटर वाह बन चुके हैं। और अभी हमारे साइबर सिक्योरिटी का जो हाईएस्ट सर्टिफिकेशन वाह। है एट द एज ऑफ 65 वो करने जा रहे हैं। तो आप समझ सकते हो कि इसमें कोई जरूरी नहीं है, मैकेनिकल का बंदा भी साइबर सिक्योरिटी में आ सकता है, इलेक्ट्रिकल का भी साइबर सिक्योरिटी में आ वाह। सकता है। एंड अगर आपके अंदर कीड़ा जग गया तो, और वो कीड़ा जगाना हमारा काम है। तो जो हमने पहले गुजराती में बात की, मैं आपको एक बार और पूछना चाहूंगी कि ये क्या क्या कोर्सेज है और कहाँ कहाँ अवेलेबल है, एक बार आप फिर हिंदी में बता दें प्लीज। करेक्ट। सो मैंने जैसे मेरा जर्नी बताया कि मेरी जर्नी बहुत ही स्ट्रगलिंग रही हुई है। मुझे और मेरे साथ साथ मैंने जितने लोगों को इनिशियल इयर्स में ट्रेन किया था और मेरे साथ साथ जो थे, वो सबने मेरे साथ मेरे जैसा फेस किया था। उनको राइट डायरेक्शन नहीं थी। हम इंटरनेट पे सर्च किया करते थे, 12, 13, 15 घंटा बैठा करते थे। तो मेरी और मेरी कंपनी के लोगों ने सोचा कि व्हाई नॉट वी डिजाइन द कोर्सेज, और हमने 1600 आवर्स का पहले तो पूरा कंटेंट रेडी किया। फिर हमने AICTE और बाकी जगह से लेके उसको पहले अप्रूव किया, और बाकी हमने इनको यूनिवर्सिटीज में जाके पिच करना स्टार्ट किया। और अभी हमारे गुजरात यूनिवर्सिटी जो है, जो गुजरात में है, सिल्वर रॉक यूनिवर्सिटी है, वो भी अहमदाबाद में है। उका तरसाड़िया है, दैट इज इन सूरत, एंड सिम्बायोसिस है पुणे में। वहां पे हमारे बीटेक इन साइबर सिक्योरिटी यानी बैचलर्स 4 साल का पूरा कोर्स है, मास्टर्स इन साइबर सिक्योरिटी, MSc इन साइबर सिक्योरिटी ये 2-2 साल के हैं, PG डिप्लोमा 1 साल का, यानी कि अगर कोई सालों से IT में काम कर रहा है और उनको साइबर में आना है तो दे कैन टेक अप अ 1 ईयर कोर्स ऑन साइबर सिक्योरिटी। एंड अगर कोई 10th पास भी है तो वो डिप्लोमा भी ले सकता है इन साइबर सिक्योरिटी। सो इट्स अ कंप्लीट बुकेट ऑफ कोर्सेज दैट वी आर रनिंग विद यूनिवर्सिटीज। तो कैसी अपॉर्चुनिटीज है, मनी वाइज क्या रिटर्न्स मिलते हैं सनी भाई? सो मनी वाइज मैंने आपको अभी बोला कि अभी लॉकडाउन में बहुत सारे लोगों की जॉब्स चली गई मैम, बट ऑन दी अदर पार्ट कि मेरे कंपनी में बहुत सारे लोगों ने रिजाइन किया। रिजाइन क्यों किया? क्योंकि सर मैं अगर वर्क फ्रॉम होम करता हूँ, आपका काम करता हूँ, तो मुझे तो एक फिक्स सैलरी मिलेगा। बट अगर मैं घर पे बैठ के अगर मैं बग बाउंटी करता हूँ, 500 ऐसी वेबसाइट है जहां पे जाके आप बग बाउंटी कर सकते हो। आप बग ढूंढो, पैसे ले जाओ। तो सर अगर मैंने 2 बग भी ढूंढे तो सर मुझे $1000 मिलेंगे और वो मेरी सैलरी से डबल अमाउंट होगा। 70,000, yes of तो course। आप समझ 70,000 या सो आप समझ सकते हो कि 70,000 मिल सकता है अगर वो एक ही बग ढूंढता है या 2 बग ढूंढते वो वेबसाइट में। सो उस वजह से ये फील्ड का अपॉर्चुनिटी बहुत ज्यादा है, क्योंकि लॉकडाउन के अंदर 6 महीने के अंदर साइबर क्राइम में 457% का बढ़ावा हुआ है। वर्ल्ड के अंदर पूरे 35 लाख साइबर सिक्योरिटी प्रोफेशनल्स चाहिए। इंडिया के अंदर 10 लाख लोग चाहिए, बट इंडिया एक साल में 20,000 लोगों को भी प्रोड्यूस नहीं कर पा रहा है। सो आप समझ ही सकते हो कि किसका कितना, you can say that the future is cyber security. And just to add over here, you can go to Google and type Forbes. Forbes is a very famous magazine. और उन्होंने बहुत बड़ा सर्वे किया और उन्होंने बोला कि 2025 तक अगर कोई हाईएस्ट पेड सैलरी होगी और जो जिस लोगों से पूरी दुनिया डरेगी ना, वो एक ही लोग होंगे और वो होंगे हैकर्स। तो ये आप बार बार कह रहे हैं बग बाउंटी बग बाउंटी, तो बग बाउंटी क्या है? बहुत सारी कंपनी जो होती है वो ऐसा उनकी इंटरनल टीम भी होती है उनका सिक्योरिटी रखने के लिए, वो एक्सटर्नल पार्टी को भी असेस करते हैं, बट उनको पता है कि एक हैकर अलग सोचता है, दूसरा हैकर अलग सोचता है, एक हैकर की मेथड अलग होगी, 2 हैकर की मेथड अलग होगी। तो वो क्या करता है कि पेटीएम है, जैसे मैं पेटीएम की बात करूं या ओला की बात करूं, तो वो अपनी वेबसाइट लोगों को ओपन रखते हैं कि अगर आपको हमारी वेबसाइट में, अगर आपको ओला में, उबर में, अगर आपको स्विगी में कोई भी प्रॉब्लम मिलता है तो आप ये ईमेल आईडी पे रिपोर्ट करो। आप जैसे ही ईमेल आईडी पे रिपोर्ट करते हो वो पर्टिकुलर प्रॉब्लम का सीवियरिटी देखा जाता है। अगर मान लीजिए कि ओला का पूरा डेटाबेस आ रहा है, तो मैं मान सकता हूं कि अगर सामने वाला बहुत स्ट्रांग है, वो चाहे इतने पैसे ओला से मांग सकता है कि सर आपके ओला का पूरा डेटाबेस ओपन है और मैं आपको इतना पैसा मुझे बाउंटी में चाहिए। सो बाउंटी इज लाइक अ रिवॉर्ड, यू कैन से दैट। एंड वो रिवॉर्ड जो होता है वो मिनिमम $500 या $600 से स्टार्ट होता है। गूगल अगर एक प्रॉब्लम ढूंढता है तो $2,000 मिनिमम देता है।
माइक्रोसॉफ्ट का कोई लिमिट नहीं है। माइक्रोसॉफ्ट $1000 से स्टार्ट होके $1,00,000 तक, यानी कि आप मान सकते हो 60-70 लाख। और मैंने जैसे ही अभी आपको बताया कि कभी इंडियन हैकर ने एप्पल के अंदर क्रिटिकल बग ढूंढा और उसने जरूर एक रिपोर्ट सबमिट किया होगा, बट वो मैं कह सकता हूं कि रिपोर्ट इज नॉट मोर देन 10 पेजेस, और वो 10 पेज का रिपोर्ट का उसको 75 लाख रुपीस एप्पल ने पे किया। यू कैन गो टू गूगल एंड यू कैन चेक दैट। तो आप क्या मोटिवेट करेंगे बच्चों को, या जो लोग बच्चे क्यों, सभी जिसको भी इस फील्ड में आना है उसके लिए आप क्या कहेंगे? मैं इतना ही कहूंगा कि द फ्यूचर इज साइबर सिक्योरिटी, द फ्यूचर इज आर्टिफिशियल इंटेलिजेंस। अगर आपको इंटरेस्ट है तो आप जरूर ये कोर्सेज ज्वाइन कर सकते हो, जरूर उसके बारे में पढ़ सकते हो, एंड यू कैन डेफिनेटली मेक मनी आउट ऑफ दिस। कोई सवाल पूछ रहा है कि हाउ टू ज्वाइन योर क्लासेस, दैट इज अ क्वेश्चन। सो हमारे क्लासेस, हमारे जितने भी क्लासेस है वो सारे के सारे क्लासेस हमारे अभी इंस्टीट्यूट पे नहीं चलते। हमारे क्लासेस यूनिवर्सिटीज पे चलते। तो जैसे मैंने नाम बताया, गुजरात है, सिल्वर रॉक है, ऊका तरसड़िया है, वहां पे आप डेफिनेटली जाके वहां पे एनरोल कर सकते हो और वहां पे आप क्लासेस अटेंड कर सकते हो। कोविड की वजह से अभी पूरा का पूरा फर्स्ट सेमेस्टर जो है वो फर्स्ट सेमेस्टर पूरा का पूरा ऑनलाइन चलने वाला है, और यानी कि अभी 6 मंथ्स ऑनलाइन चलने वाला है, और उसके बाद में ऑफलाइन क्लासेस आप कर सकते हैं। कोई और भी पूछ रहा है कि इसकी फीस का स्टैंडर्ड क्या होता है सनी भाई? फीस मैडम डिपेंड करता है कि अगर आप 1 महीने का कोर्स करते हो या 2 साल का कोर्स करते हो। जैसे अगर 1 महीने का कोर्स है तो उसकी फीस अराउंड 20,000 के आजू बाजू रहती है, राइट। अगर आप डिप्लोमा कर रहे हो तो डिप्लोमा की 60,000 होती है, पीजी डिप्लोमा की उससे थोड़ी ज्यादा होती है, और जो बीटेक और एमटेक जो कोर्सेज कह रहा हूं मैं 2 साल और 4 साल के, उसमें पर ईयर की फीस 80,000। मतलब ये तो आप एक बाउंटी ढूंढो और आपका पैसा निकल गया। एब्सोल्युटली। सो मेरे कई सारे ऐसे स्टूडेंट होते हैं, राइट, कि जो मुझे आके इतना बोलते हैं कि सर मैंने अटेंड किया, और ऐसा जरूरी नहीं है कि वो लोग जाके उनको ढूंढना पड़ता है, क्योंकि हम भी बहुत सारी ऐसी कंपनी को हमने कांटेक्ट करके रखा है, और मेरे पास कम से कम 70 से 80 कंपनियां हैं। उनको मैं बोलता हूं कि अगर आपके पास थोड़ा कम बजट है, मेरे पास इधर पूरा फोर्स है, आप ऐसा करो, आप उनको वेबसाइट दो। आपकी वेबसाइट कभी ना कभी कोई ना कोई हैकर अगर टारगेट बनाएगा तो हैक करके आएगा, पर अगर 100 स्टूडेंट इसके ऊपर एक बार देखेंगे, क्या आप उनको पैसा दे सकते हो, एंड दे अग्री टू इट। ऐसी बहुत सारी बैंक्स हैं जो अपने बैंकिंग सॉफ्टवेयर देती है, और मैं स्टूडेंट को उन्हीं कोर्सेज में ही ये सारी चीजें प्रैक्टिकल में देता रहता हूं कि यू फाइंड अ प्रॉब्लम इन दिस एंड यू गेट द बाउंटी आउट ऑफ दिस। सो व्हाट इज द एलिजिबिलिटी? बहुत सारे लोग पूछ रहे हैं कि कोई बेसिक क्या नॉलेज आपके पास होना चाहिए? बेसिक मैंने जैसे बोला, आपके पास कंप्यूटर का नॉलेज होना चाहिए, प्रोग्रामिंग का थोड़ा लॉजिक क्लियर होना चाहिए, इन शॉर्ट आपका लॉजिक क्लियर होना चाहिए। और मैं तो गवर्नमेंट ऑफ इंडिया को थैंक्स कहूंगा, क्योंकि उन्होंने जो अभी नई एजुकेशन पॉलिसी में किया है, राइट, कि 6th ईयर का बच्चा, यानी बच्चा जब 6 साल का होता है तब से उसको अभी इंडिया कोडिंग सिखाएगा। तो आप समझ सकते हो कि 6 साल का बच्चा अगर कोडिंग सीखने लगा तो मैडम अब टाइम दूर नहीं है कि 12 साल का बच्चा कोई बड़ा हैकर बनेगा और कोई हैक करके राइट। सो बेसिक कंप्यूटर का नॉलेज तो जरूरी होना चाहिए। सर्टिफिकेशन के लिए ऐसी कोई एलिजिबिलिटी नहीं होती है, अगर बेसिक नॉलेज है यू कैन ज्वाइन द सर्टिफिकेशन। यस, एमएससी के लिए एलिजिबिलिटी है कि आपका बीएससी होना चाहिए, या तो एटलीस्ट बैचलर्स 12+3 होना चाहिए, और जो मास्टर्स है एमटेक के लिए आपका बीटेक इंजीनियरिंग होना चाहिए, और बीटेक के लिए 12th साइंस कंप्लीट होना चाहिए। पुणे में कोई यूनिवर्सिटी है क्या? एक भाई बार बार पूछ रहे हैं कि पुणे में कहाँ दे? पुणे में सिम्बायोसिस यूनिवर्सिटी है, तो आप भी सुन लीजिए, पुणे में सिम्बायोसिस में हो सकता है। बी सिविल इंजीनियर के बाद ये हो सकता है, ऐसा भी कोई पूछ रहा है? एब्सोल्युटली। मैं आपको नई एजुकेशन पॉलिसी के बारे में बताना चाहता हूँ। नई एजुकेशन पॉलिसी ऐसा कहता है कि अगर आप चाहो तो आप एक साथ 2 डिग्री ले सकते हो, यानी कि अगर कोई बी सिविल भी कर रहा है, अगर कोई डिप्लोमा ऑलरेडी कर रहा है और उसको साथ साथ में दूसरा भी डिप्लोमा करना है तो वो कर सकता है। और ऐसे हमारे बहुत सारे स्टूडेंट्स होते हैं जो गवर्नमेंट में डिप्लोमा करते, कई बार वो हमें सामने से आके बोलते हैं मैं डिप्लोमा करने के खातिर कर रहा हूँ, बिकॉज आई नीड टू बी एटलीस्ट डिप्लोमा होल्डर और ए डिग्री होल्डर। तो ये पर्टिकुलर डिप्लोमा के लोग
या डिग्री के लोग एक साथ 2-2 डिग्रियां भी ले सकते हैं। दूसरा भी एक सवाल है, पंजाब में आपके पास कोई ऑप्शन है क्या? अभी तक पंजाब में ऑप्शन नहीं है। द टॉक्स आर ऑलरेडी ऑन विद सर्टेन वेरी बिग यूनिवर्सिटीज इन पंजाब, बट पंजाब में जैसे आएगा हम डेफिनेटली आपको इंटीमेट करेंगे। आफ्टर एमसीए यू कैन डू एमटेक। मैंने अभी एक देखा, यस, आफ्टर एमसीए आप एमटेक कर सकते हो, आप डबल मास्टर्स ले सकते हो। Okay, तो सनी भाई, it's very nice of you to spare time on your way to Babu. Thank you. Only thing that I want Thank to you. tell everyone who's present right now is give your email address so that they can directly contact you, your website that they can come to, so that आज का प्रोग्राम अगर किसी ने मिस किया है या कुछ मिस किया है तो वो आपके पास भी आ सकते हैं। So please give your email address at the डेफिनेटली आप इंस्टा पे भी फॉलो कर सकते हो। आप गुजरात यूनिवर्सिटी की वेबसाइट, सिल्वर रॉक यूनिवर्सिटी की वेबसाइट, आप सिम्बायोसिस, उका तरसाड़िया यूनिवर्सिटी की वेबसाइट जो बारडोली में है, उनकी वेबसाइट पे जाके आपको पूरे के पूरे प्रोग्राम की डिटेल्स भी मिल या आप sunnywaghela.official पे जाके उनको इंस्टा मैसेज भेज सकते हैं, तो मुझे लगता है वहां से भी आपको जवाब मिल जाएगा। बहुत बहुत शुक्रिया और वंडरफुल चैट वी हैड। अगर इसके बाद भी किसी ने इंसिस्ट किया आपका प्रोग्राम मिस हुआ है, अगर आप नहीं पहुंच पाए, तो हम कोशिश करेंगे फिर एक बार हम आपके लिए ये लेकर के आए। लेकिन मने लागे छे, as long as I think cyber security is the future and let's all become secure, let's all learn। मतलब not just as a student, मैं इस उम्र में सनी भाई से सीख रही हूँ कि मेरा अकाउंट मैं कैसे प्रोटेक्ट करूं, मेरा ईमेल, मेरा इंस्टा मैं कैसे संभालूं, कैसे ढूंढूं कि कितने लोग मेरे नाम पे कर रहे हैं, या मैं अपना ट्रेडमार्क कैसे करूं। तो मुझे लगता है हम सब सीख सकते हैं। छोटा सा सर्टिफिकेशन तो सबको सीखना चाहिए, क्योंकि आने वाला फ्यूचर ये है कि आपको ही आपके घर की सुरक्षा करनी होगी। तो घर की सुरक्षा मतलब आपके साइबर घर की सुरक्षा। कल को कोई आपके बैंक अकाउंट में घुस गया, कल को कोई आपके इंस्टा में घुस गया, कल को कोई आपके गूगल में घुस गया और आपकी सारी इंफॉर्मेशन निकाल ले, उससे बेहतर है, मुझे लगता है, छोटा सा सर्टिफिकेशन या छोटी छोटी चीजें हम सबको सीखनी चाहिए किसी भी उम्र में, और मैं कोशिश कर रही हूं, तो आपको भी सीखना चाहिए। थैंक यू सनी भाई फॉर टीचिंग ऑल ऑफ वंडरफुल थिंग, and please you can go to sunnywaghela.official, that is his insta। सिल्वर ओक पे जा सकते हैं, गुजरात यूनिवर्सिटी पे जा सकते हैं, उका तरसाड़िया पे जा सकते हैं, और आप बाकी की सारी इंफॉर्मेशन पा सकते हैं। और अगर आपको और भी जरूरत हो तो हम एक बार फिर आपके लिए ऐसा कोई कार्यक्रम लेकर आएंगे। सनी भाई, थैंक यू सो मच फॉर स्पेयरिंग टाइम, एंड एनीथिंग दैट यू वुड लाइक टू से एज अ थैंकिंग नोट। No. I always say that you are just a message or a call away. You know, the best thing that I like that even after reaching at this stage, the attitude is very much important. और मैं मानता हूँ कि बहुत ही डाउन टू अर्थ एटीट्यूड मैडम मुझे हमेशा एक कॉल अवे होते हैं। थैंक यू मैम फॉर यू आर ऑल्सो अ कॉल अवे। मैं रात को 11 बजे आपको फोन करके तंग करती हूँ और आप मुझे भी तो जवाब देते हैं। इट्स बोथ द साइड। यू हैव बीन सो नाइस टू मी सनी भाई, and thank you so much. Thank you very much, and have a wonderful time at Abu. Thank you ma'am. Bye. Yeah, Bye. Thank you. Bye.